ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં બીએસએનએલ ટાવરની યોગ્ય સુવિધા ન હોવાને કારણે ગરીબોનું અનાજ સસ્તા અનાજની દુકાન સુધી સમયસર ન પહોંચતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામડાઓ આજે પણ ડિજિટલ યુગના વિકાસ માટે ફાંફા મારી રહ્યા છે। ડાંગ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં બીએસએનએલની અસુવિધાઓથી ગરીબોને વલખા મારવાની નોબત ઉઠી છે। ડાંગ જિલ્લામાં અનાજ ભરેલ ટ્રક વઘઈ તાલુકાના જાવડા ગામ ખાતે સસ્તા અનાજની દુકાન પર જવા માટે નીકળે છે, પરંતુ સરકાર દ્વારા જીપીએસ સિસ્ટમ લાગુ કરવામાં આવેલ હોય, જો કે બીએસએનએલ સાથે જોડાયેલ હોય, જેથી આ જીપીએસ સિસ્ટમ ન ચાલતી હોવાને કારણે સસ્તા અનાજની દુકાન સુધી અનાજ પણ પહોંચી શકતું ન હોવાની ફરિયાદ ઉઠવા પામી છે। કારણ કે દુકાનની આસપાસ 100 મીટરના એરિયામાં કનેક્ટિવિટી આવતી નથી, જેના કારણે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની અંદાજે 80% જેટલી સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો જથ્થો હજુ સુધી પહોંચી શક્યો નથી અને મહિનાના આખર 10 દિવસ બાકી છે, ત્યારે સંચાલકો ગરીબ પ્રજાને અનાજ કઈ રીતે આપે તે પ્રશ્ન બની ગયો છે। સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે સસ્તા અનાજની દુકાનની સેવા આપેલ છે, પરંતુ ડાંગ જિલ્લામાં મોટાભાગના ટાવર સમયસર ચાલતા નથી અથવા બંધ હાલતમાં પડી ઘણા દિવસો સુધી ખોટકાઈ જાય છે, જેના પગલે સસ્તા અનાજની દુકાનની આસપાસ 100 મીટરના એરિયામાં કનેક્ટિવિટી આવતી નથી। ઉલ્લેખનીય છે કે આ મામલે જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિને પણ રજૂઆત કરવામાં આવેલ છે, જો કે હજુ સુધી તેનું કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવેલ નથી। ત્યારે આ સમસ્યાને લીધે અનાજ ભરેલી ગાડીઓ ગોડાઉનમાં ઊભી રહેવા માટે મજબૂર બની છે। ડાંગ જિલ્લામાં ટાવરના અભાવે સસ્તા અનાજની દુકાન સુધી અનાજનો પુરવઠો પણ પહોંચી શક્યો નથી, જે વહીવટી તંત્ર માટે ઘણી શરમજનક બાબત કહી શકાય એમ છે। અનાજનો પુરવઠો હોવા છતાં પણ જો ગરીબ પ્રજાને અનાજ ન મળી શકે તો આ તંત્રની બેદરકારી નહીં તો શું કહી શકાય। ત્યારે આ સમગ્ર મામલાને લઈને વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કામગીરી કરવામાં આવે તે જરૂરી બન્યું છે। બ્યુરો રિપોર્ટ, તાપી સ્વરાજ ન્યૂઝ, ડાંગ।